નમસ્કાર મિત્રો, ચૈત્ર નવરાત્રી જ્યોતિષ અંકશાસ્ત્રમાં આપનું સ્વાગત છે। મિત્રો, તમારી આંખો બંધ કરો અને આ નવમાંથી કોઈ પણ એક પર તમારી તર્જની આંગળી મૂકો અને તેનાથી સંબંધિત તમારા ભવિષ્ય વિશે જાણો। મિત્રો, ચૈત્ર નવરાત્રીનો તહેવાર એ શક્તિનો તહેવાર છે। આ દિવસો દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની અને આપણા કુળ દેવતાઓની પૂજા કરવામાં આવે છે। તેથી મિત્રો, જો તમે પણ જાણવા માંગતા હોવ કે દેવી દુર્ગા અને તમારા કુળદેવી દેવતા તમારાથી પ્રસન્ન છે કે નહીં, તો તમારે આ ચમત્કારી ઉપાય અવશ્ય અજમાવવો જોઈએ। મિત્રો, આ જ્યોતિષ અંકશાસ્ત્રના ચાર્ટ ઉપર માં દુર્ગાના મંત્રનો કે તમારા કુળદેવી દેવતાઓનો મંત્રના નામનો જાપ કરતી વખતે તમારી તર્જની આંગળીને આ ચાર્ટ પર રાખો અને જાણો માં દુર્ગા કે તમારા કુળદેવી દેવતાઓ તમને શું કહેવા માંગે છે, તમારી કઈ ઈચ્છાઓ માં દુર્ગા પૂરી કરવા જઈ રહી છે। મિત્રો, ચૈત્ર માસમાં માં દુર્ગાના નવ સ્વરૂપોમાં અને દરેક દેવી દેવતાઓમાં અદ્ભુત શક્તિ પ્રગટ થતી હોય છે અને દરેકના દેખાવનું અલગ અલગ મહત્વ છે। મિત્રો, જો તમે પણ માં દુર્ગાને અને કુળના દેવી દેવતાઓને સાચા દિલથી માનતા હોવ તો કોમેન્ટમાં અવશ્ય જય માં દુર્ગા, જય માતાજી લખજો। તો મિત્રો, ચાલો જોઈએ કે માં દુર્ગા તમારા વિશે શું કહે છે। મિત્રો, આ મંત્રનો જાપ કરતી વખતે સ્ક્રીન પર દેખાતા ચાર્ટ પર તમારી તર્જની આંગળી મૂકો અને ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે, ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે આ મંત્રનો 3 વખત જાપ કરતી વખતે આંખો બંધ કરીને તમારી આંગળી કોઈ પણ એક નંબર પર મૂકો અને જાણો તેની સાથે જોડાયેલ ભાગ્ય। તો મિત્રો, ચાલો જાણીએ દરેક નંબરનું રહસ્ય। મિત્રો, જો તમે નંબર 1 પર આંગળી મૂકી હોય તો તમે પ્રશ્ન કરતા છો, તો હે પ્રશ્ન કરતા, તમે તમારા મનમાં જે પણ કામ વિચાર્યું હશે તે ચોક્કસ પૂર્ણ થશે। તમે લાંબા સમયથી જે સમસ્યાથી ઝઝૂમી રહ્યા છો તેનો ઉકેલ આવવા જઈ રહ્યો છે। તમારી પીઠ પરનો તલ તમારા ભાગ્યનો સંકેત આપી રહ્યો છે। માં દુર્ગાની કૃપાથી તમારો સમય સારો શરૂ થવા જઈ રહ્યો છે। તમને દરેક જગ્યાએ સફળતા મળશે। તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી થવા જઈ રહી છે। તમે પૈસાની અછતને કારણે પરેશાન હતા, તે સમસ્યા દૂર થઈ જશે, પરંતુ સ્વાસ્થ્યમાં તમે થોડા નબળા દેખાવો છો। મિત્રો, તે પણ માતા રાનીની કૃપાથી ઠીક થઈ જશે। જો તમે નંબર 2 પર આંગળી મૂકી છે તો હે પ્રશ્ન કરતા, તમે જે કામમાં તમે તમારો સમય બગાડો છો તેમાં તમને સફળતા નહીં મળે। તેથી બિનજરૂરી ચિંતા કરવાનું છોડી દો અને તે કાર્યને પણ છોડી દો અને તે કામને છોડીને તમારા મનને કોઈ અન્ય કામમાં એકાગ્ર કરો। જે કામ તમે કરવા જઈ રહ્યા છો તે તમારા માટે નુકસાનનું કારણ બની શકે છે। તેથી તેને છોડીને માતા રાનીના કે તમારા કુળદેવી દેવતાઓના શરણમાં જાઓ અને અન્ય કાર્યની પસંદગી કરો। એમાં તમને ચોક્કસ સફળતા મળશે। એટલા માટે તમારે ચિંતા કરવાનું છોડીને બીજા કામો પર ધ્યાન આપવું પડશે। મિત્રો, જો તમે તમારી આંગળી 3જા નંબર પર રાખી છે તો હે પ્રશ્ન કરતા, તમારા કામમાં કોઈ વ્યક્તિ અડચણ બની રહી છે। તમારી સાથે તેમની હાજરીને કારણે તમારું કામ બગડી રહ્યું છે। તે વ્યક્તિથી જલ્દી જ હેટા થઈ જાઓ। માં દુર્ગાના કે ઇષ્ટ દેવી દેવતાઓના શરણમાં જાઓ, માની પૂજા કરો અને માની ચૈત્ર નવરાત્રી જાગરણ કરો। તમારા શત્રુનો નાશ થશે, તમને ચોક્કસ સફળતા મળશે। મિત્રો, જો તમે તમારી આંગળી 4થા નંબર પર રાખી છે તો હે પ્રશ્ન કરતા, તેનો અર્થ એ છે કે તમારું કામ જલ્દી પૂરું થવાનું છે, પરંતુ તમારે કોઈની મદદ લેવી પડી શકે છે। એટલા માટે બીજાની મદદ લેવામાં સંકોચ ન કરો। તમે તે કાર્યને એકલા પૂર્ણ કરી શકતા નથી, તેથી તમારે બીજાની મદદ લેવી જ પડશે। ત્યારે જ તમારું કાર્ય પૂર્ણ થઈ શકે છે અને માં દુર્ગાના આશીર્વાદથી તમને જલ્દી જ કોઈ સ્ત્રીની મદદથી મળશે અને તમારું તે કામ પૂર્ણ થશે। જો લગ્ન થયા નથી તો લગ્ન માટે આ શ્રેષ્ઠ સમય છે। તેથી તમારે વહેલામાં વહેલી તકે લગ્ન કરી લેવા જોઈએ। જો તમે 5 નંબર પર આંગળી મૂકી હોય તો હે પ્રશ્ન કરતા, તમારા કાર્યને સફળ બનાવવા માટે તમારે મુસાફરી કરવી પડશે। તમારા પ્રવાસ કરવાના યોગ પણ બની શકે છે। એટલા માટે જો તમને બહાર જવાની તક મળે તો તેને અવગણશો નહીં।
તમારું કાર્ય ત્યાં જ સિદ્ધ થશે અને તમને માં દુર્ગાના અને તમારા કુળદેવીના આશીર્વાદ પ્રાપ્ત થશે. મિત્રો, જો તમે નંબર 6 પર આંગળી મૂકી હોય તો તેનો અર્થ એવો થાય છે કે હે પ્રશ્નકર્તા, તમારા ઘણા દુશ્મનો છે જે તમને પરેશાન કરી રહ્યા છે. તેથી જ જો તમારે તમારું કાર્ય સિદ્ધ કરવું હોય તો તે દુશ્મનો સાથે લડવાનું બંધ કરો અને તેમનાથી દૂર રહો. આમાં જ તમારું કલ્યાણ છે. માં દુર્ગા અને કુળદેવતાઓ તમારાથી ખૂબ જ પ્રસન્ન છે. તમારે તમારો ગુસ્સો છોડવો પડશે, બીજાને દોષ આપવાનું બંધ કરવું પડશે, જવાબદારી જાતે લેવી પડશે અને જાતે જ તમારા કાર્યને સફળ બનાવો. જો તમે 7મા નંબર પર આંગળી મૂકી હોય તો તેનો અર્થ એ છે કે તમારી ઈચ્છા ખૂબ પૈસા મેળવવાની છે અને તે ચોક્કસપણે પૂરી થવા જઈ રહી છે. કુળના દેવી દેવતાઓ અને માં દુર્ગા તમારાથી પ્રસન્ન છે અને તમને આવનારા સમયમાં ચોક્કસ પૈસા મળવાના છે. તેથી ચિંતા કરવાનું બંધ કરો અને તમે જે પણ કામ કરો છો તે પૂરા દિલથી કરો. માતા દુર્ગા અને કુળદેવી હવે તમારી સાથે છે. તમારે ચિંતા કરવાની જરૂર નથી. જો તમે તમારી આંગળીને 8 નંબર પર રાખી છે તો હે પ્રશ્નકર્તા, અત્યારે તમારા દિવસો સારા નથી ચાલી રહ્યા. તમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, પરંતુ ગભરાશો નહીં. કુળદેવીમાં અને માં દુર્ગા તમારી કસોટી કરી રહી છે. થોડા સમય પછી તમારી પરેશાનીઓનો અંત આવશે. માતાજીમાં પૂરી શ્રદ્ધા રાખો અને ચિંતાઓથી મુક્ત રહો. આવનારા સમયમાં વિજય તમારો જ થવાનો છે. મિત્રો, જો તમે 9 નંબર પર આંગળી મૂકી છે તો હે પ્રશ્નકર્તા, તમે ખૂબ નસીબદાર છો. ટૂંક સમયમાં તમને કોઈ સારા સમાચાર મળી શકે છે જે તમારું મન ખુશ કરશે. લગ્ન, નોકરી કે સંતાન સંબંધી કોઈ સારા સમાચાર મળી શકે છે. માં દુર્ગા તમારી ભક્તિ અને સાચા હૃદયથી ખૂબ જ પ્રસન્ન છે. તેથી જ તમારે હવે ચિંતા ન કરવી જોઈએ. કુળની દેવી દેવતાઓ અને માં દુર્ગાના આશીર્વાદથી તમારો સોનેરી સમય શરૂ થવા જ જઈ રહ્યો છે. આ સિવાય મિત્રો, જો તમારા કરેલા બધા કામો બગડતા હોય તો તમારા કુળદેવી સામે કે માં દુર્ગા સામે કરગરો. માને વિનંતી કરો અને કહો કે હે માં, હું બહુ જ તકલીફમાં છું, મારી રક્ષા કરો. માં, હું તકલીફમાં છું, માં તમે મને આ મુસીબતમાંથી બચાવો. આવું કહીને માતાજીને 2 હાથ જોડીને સતમસ્તક પ્રણામ વંદન કરો. પછી તમારા જે કોઈ ઈષ્ટ દેવી દેવતા હોય તેમને ધૂપ સળગાવીને, અત્તર અને ગંગાજળ છાંટીને તમારા કુળદેવીમાં અને દુર્ગામાને દીવો પ્રગટાવીને ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે આ મંત્રનો 108 વાર જાપ અવશ્ય કરો. મિત્રો, આમ કરવાથી તમારા ઉપર માં પ્રસન્ન થશે અને તમારા પર આવતી તમામ મુસીબતો, મુશ્કેલીઓનો કે સંકટનો નાશ કરશે. તમારા દુશ્મનોનો પણ નાશ કરશે. તો મિત્રો, તમે તમારી આંગળી કયા નંબર પર મૂકી હતી તે કમેન્ટ કરીને અવશ્ય જણાવો. તેમજ મિત્રો, મને આશા છે કે તમને આ વિડિયો પસંદ આવ્યો હશે. તો મિત્રો, વિડિયોને લાઈક કરો, કોમેન્ટમાં જય માં દુર્ગા અને તમારા કુળદેવીનું નામ ચોક્કસથી લખો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો અને વિડિયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર પણ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.